નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાય 2.2 ના પહેલા બે દાખલા. બરાબર? એટલે કે દાખલા નંબર 1 માં 6 પેટા છે, એમાંથી આજે આપણે 2 પેટા જોવાના. બરાબર? તો કંઈક રકમ જોઈએ મિત્રો. બીજું કે આ 6 દાખલામાંથી દરેક એક્ઝામમાં તમને જોવા મળશે. બોર્ડની એક્ઝામમાં ફરજિયાત એક દાખલો આવે છે. 6 દાખલામાંથી ફરજિયાત એક દાખલો, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવા જોઈએ. બોર્ડની એક્ઝામમાં 6 માર્ક્સનું પૂછાય અને જે ફર્સ્ટ એક્ઝામ આવે તમારે એમાં લગભગ 10 થી 12 માર્ક્સનું આવે આ ચેપ્ટર. તો દરેકને આ દાખલા આવડવા જોઈએ અને એકદમ સિમ્પલ રીતે હું તમને શીખવાડીશ કે તમને 100% આવડશે. બરાબર? તો થોડું ધ્યાન રાખજો. તો જોઈએ આપણે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. પહેલું શું કરવાનું? તો કે શૂન્ય શોધો. શૂન્ય શોધ્યા પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. બરાબર? પહેલા આપણે શૂન્ય શોધવાના. ધોરણ 9 માં બરાબર આ રીતના એક બહુપદી આવતી હતી. એ બહુપદીને આપણે અવયવ પાડતા હતા. બરાબર? એટલે કે ધોરણ 9 ની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે, અવયવ પાડવાનો. તો શરૂઆત કરીએ મિત્રો. પહેલો દાખલો. તો પહેલા આપણે શૂન્ય શોધવાના. આ સંખ્યા છે કે x² - 2x - 8. તો આના અવયવ કઈ રીતે પડે? તો કે આ પ્રથમ પદ, આ મધ્યમ પદ અને આ અંતિમ પદ. બરાબર? તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો, કે એના સહગુણકોનો. પ્રથમ પદનો સહગુણક થાય 1, અંતિમ પદ માટે તો -8. બરાબર? તો 8 અને 1 નો ગુણાકાર કરીએ તો કેટલા મળે આપણને? તો કે 8 એકા 8. 8 મળે છે ને? તો 8 ના આપણે એવા ભાગ પાડવાના કે વચ્ચેવાળું મધ્યમ પદ આવે. જો પ્રથમ પદ હતું 1, અંતિમ પદ છે 8, એટલે કે 8 એકા 8 મળ્યા. બરાબર? તો 8 ના આપણે એવા ભાગ પાડવાના કે વચ્ચેવાળું મધ્યમ પદ -2 એટલે -2 આવે. કેવા ભાગ પડે વિચારો તમે? તો કે 4 દુ 8 પડે, 8 એકા 8 પડે. બરાબર? 2 ચોક 8 પડે. પણ આપણે એવા ભાગ પાડવાના કે -2 આવવા જોઈએ. તો આપણે ભાગ પાડીએ કે 4 દુ 8. બરાબર? હવે અહીં જોવાનું કે જે આ મધ્યમ પદને જે ચિહ્ન લાગ્યું હોય એ મોટા પદને ચિહ્ન લાગે. તો મધ્યમ પદને આગળ કયું છે? તો કે માઇનસનું ચિહ્ન. એટલે કે મોટા પદને આપણે કયું લાગે? માઇનસ ચિહ્ન લાગે. આને કરીએ આપણે પ્લસ. એટલે કે -4 માંથી +2 જાય તો -2 મળવાના આપણને. મળવાના ને? લખી નાખીએ આપણે કે 0 બરાબર x² હવે આ પદ લખવાનું, મધ્યમ પદ આપણે દૂર કરવાનું અને આ બંને પદ આપણે લખવાના. -4x વત્તા 2x ઓછા 8. એટલે આપણને આ રીતે મળે. બરાબર? હવે આગળ આપણે શૂન્ય કેમ મૂક્યું? તમને પ્રશ્ન થાય કે સર તમે બરાબર કહીને આગળ શૂન્ય કેમ મૂક્યું? તો આપણે શૂન્ય શોધવાના છે એટલા માટે શૂન્ય મૂકવું પડે. બરાબર? તો આપણે જોડી બનાવીએ બેની. બરાબર ને? તો જુઓ, આ બંનેની એક જોડી અને આ બીજાની જોડી. હવે આમાંથી આપણે કોમન કાઢવાના છે. તો કોમન કાઢીએ, પણ કોમન કાઢતા પહેલા આપણે બધાના છૂટા છૂટા ભાગ કરી દઈએ. x² એનો ભાગ પાડીએ. કયું થાય? તો કે x ગુણ્યા x. એ જ પ્રમાણે 4 ના ભાગ પાડીએ કે 2 દુ 4 ગુણ્યા જોડે x તો હતા જ એટલે આખા એક પદ આપણને મળી ગયું. ચલો આના ભાગ પાડીએ કે 2 ગુણ્યા x એમને એમ રહે, માઇનસ ના માઇનસ. હવે 8 ના ભાગ પાડીએ તો 2 દુ 4 દુ 8. આ આપણને બીજું પદ મળ્યું. બરાબર? હવે જોઈએ, હવે આપણે કોમન કાઢવાના છે. તો જો આ પદ, આમાંથી શું કોમન નીકળે? કે આમાં પણ x છે, આમાં પણ x, એટલે x આપણે બહાર કાઢ્યું. બરાબર? પછી કશું બાકી રહેશે? કે હા, x કોમન નીકળી ગયું પણ જોડે x પણ છે એટલે x આપણે બાકી હતું એ મૂક્યું. માઇનસ ના માઇનસ. ચલો, આ પદમાંથી x તો કોમન નીકળી ગયો તો બાકી શું રહે? તો કે 2 દુ 4 બાકી રહે. કેમ કે 2 બે વાર છે એટલે 2 દુ 4 થવાના. એ જ પ્રમાણે પ્લસ ના પ્લસ. ચલો, આમાં શું કોમન નીકળે? તો કે બંનેમાં 2 છે. જુઓ, કે 2 આપણે કોમન કાઢીએ તો અંદર શું બાકી રહે? તો કે અંદર બાકી રહેશે x માઇનસ ના માઇનસ અને 2 દુ 4. આ 2 તો કોમન નીકળી ગયા ને? આ 2 દુ 4 તો બાકી રહ્યા. આ બંને કૌંસ સરખાવા જોઈએ. બરાબર? આ બંનેમાંથી ગમે તે કૌંસ અલગ અલગ આવે એટલે સરખા ના આવે તો કંઈક ભૂલ છે એવું સાબિત થાય. બરાબર? જો બંને કૌંસ સેમ આવી ગયા તો બંને કૌંસ જે સરખા આવે એકવાર લખવાના અને બીજો આપણે આ કૌંસ બનાવવાનો. તો લખીએ આપણે તો 0 બરાબર બંને કૌંસ સરખા. ચલો એકવાર લખીએ
x - 4 આ બંને સરખા થાય એકવાર, બરાબર. બીજો કૌંસ બનાવીએ કયો? તો કે x + 2 x + 2 આ બંને કૌંસ આપણને મળી ગયા, બરાબર. હવે આ શૂન્યને ઉતારી દઈએ એટલે કે x - 4 = 0 x + 2 = 0 x ને સૂત્રનો કરતા બનાવ્યો તો -4 કઈ બાજુ જાય? કે -4 જાય આ બાજુ. કેવા મળવાના હતા? કે x બરાબર આપણને મળ્યા +4. આપણને એક શૂન્ય મળી ગયું. જો x = 4. ચલો એ જ પ્રમાણે x બરાબર આ +2 પેલી બાજુ જાય કેવા થવાના? x બરાબર મળ્યા આપણને -2. આપણને આ મળ્યું બીજું શૂન્ય. ડન. તો લખી દઈએ આપણે કે બે શૂન્ય કયા મળ્યા આપણને? તો કે બે શૂન્ય 4 અને -2 મળે છે, બરાબર. આ થયો અડધો દાખલો. હજુ અડધો દાખલો બાકી, બરાબર. તો જોઈએ મિત્રો આગળ. હવે જુઓ ફરતી આપણે સંખ્યા લખવાની. કઈ સંખ્યા છે? તો કે x² - 2x - 8. ચલો એબીસી માં કન્વર્ટ કરી દઈએ આપણે. તો a બરાબર કેટલા થાય? તો કે a બરાબર 1 થવાનો, કેમ કે સહગુણક એક જ છે એટલા માટે. ચલો b બરાબર કેટલા થાય? તો કે b બરાબર 2, પણ આગળ માઇનસ છે એટલા માટે કેવા? તો કે -2. અને એ જ પ્રમાણે કે c બરાબર -8. બધાના સહગુણક લખ્યા, બરાબર. a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -8. હવે શૂન્યનો સરવાળો ઇન્ટ્રોડક્શનના એટલે કે થિયરીના વિડીયોમાં મેં તમને દરેકના સૂત્ર મેં તમને શીખવાડ્યા છે, બરાબર. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો ખાસ એ વિડીયો પહેલા જોઈ લેજો, કેમ કે એના પરથી આ દાખલા છે, બરાબર. તો એ સૂત્ર તમને આવડવા જોઈએ. તો પહેલામાં પહેલું શોધીએ આપણે કે શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો સરવાળો આપણે બે રીતે શોધવાનો. પહેલું ડાયરેક્ટ શૂન્ય મૂકીને અને પછી સૂત્ર મૂકીને બંને વાર જવાબ સરખાવવા જોઈએ, બરાબર. તો શૂન્યનો સરવાળો શોધીએ. તો શૂન્ય કયા મળ્યા આપણને? તો કે 4 મળ્યા અને -2. તો કે 4 વત્તા -2, બરાબર. તો 4 ના 4 પ્લસ માઇનસ -2. તો 4 માંથી 2 ગયા તો કેટલા મળ્યા? તો કે 4 માંથી 2 જાય તો મળ્યા આપણને 2. તો જુઓ 2 શૂન્ય મળ્યું. ચલો ફરતી કે શૂન્યનો સરવાળો. આ ફરતી કેમ શોધવાનું? કે ફરતી આપણે સૂત્ર મૂકીને શોધવાનું, બરાબર. ખબર પડે છે? એકવાર સૂત્ર મૂક્યા વગર શૂન્ય મૂકીને ગણવાનો, બીજી વાર સૂત્ર મૂકીને. બંને વાર જવાબ સેમ આવવા જોઈએ. તો સૂત્ર મૂક્યા આપણે કે -b ભાગ્યા a. તો -b જુઓ સૂત્ર માઇનસ છે અને સંખ્યા એટલે b ની કિંમત પણ માઇનસ છે, એટલે ડબલ વાર માઇનસ આવે. આ સંખ્યાના માઇનસ અને આ સૂત્રના માઇનસ. એની કિંમત કેટલી? તો કે એની કિંમત છે 1. એટલે આપણે મળ્યું કેવું થાય? કંઈક આવું મળે, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 ભાગ્યા 1 બરાબર 2. જો બંને વાર જવાબ કેવા મળ્યા? તો કે શૂન્યનો સરવાળો સૂત્ર વગર અને શૂન્યનો સરવાળો સૂત્રથી બંને જવાબ કેવા મળ્યા? તો કે સરખા મળ્યા. ડન. ખબર પડે છે? આગળ જોઈએ આપણે એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર શોધવાનો, બરાબર. તો શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર પર પહેલા સૂત્ર વગર અને પછી સૂત્ર મૂકીને. તો શૂન્ય કયા છે? તો કે 4 અને -2. લખ્યા આપણે 4 ગુણ્યા -2. એક પ્લસ છે અને એક માઇનસ છે, વચ્ચે ગુણાકારનું છે. તો 4 દુના -8, બરાબર. આ આપણને મળ્યું 1 શૂન્ય, બરાબર. ચલો હવે બીજું શોધીએ આપણે કે શૂન્યનો ગુણાકાર. હવે કેમ કે સૂત્ર મૂકીને શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર તમને આવડવું જોઈએ, c ભાગ્યા a. ના આવડતું હોય તો ખાસ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો, બરાબર. કયું સૂત્ર હતું? કે c ભાગ્યા a. તો c ની કિંમત કઈ છે? કાઢી જુઓ. c ની કિંમત છે -8 અને a ની કિંમત છે 1. એટલે કે -8 ભાગ્યા 1 બરાબર થાય -8, બરાબર. તો જો મિત્રો શૂન્યના સરવાળામાં બંને જવાબ સરખા મળ્યા અને ગુણાકારમાં પણ બંને જવાબ સરખા મળ્યા. તો આ તો પહેલા નંબરનો દાખલો. હવે આપણે જોઈએ બીજા નંબરનો દાખલો. સેમ આ રીતે બધા દાખલા 6 દાખલા એક જ રીતના છે. તમને એક દાખલામાં સમજણ પડી હોય તો બીજો દાખલો તમને 100% આવડશે, બરાબર. તો જોઈએ આપણે બીજા નંબરનો દાખલો.
તો મિત્રો આ છે બીજા નંબરનો દાખલો, એટલે કે બીજું પેટું, દાખલા નંબર 1નું બીજું પેટું. 4s નો વર્ગ માઇનસ 4s વત્તા 1. સેમ આગળ જેમ ગણ્યું એ પ્રમાણે પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ, એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર, સહગુણકોનો ગુણાકાર, એટલે કે 4 એકા 4. 4ના એવા ભાગ પાડવાના કે -4 આવે, એટલે વચ્ચેવાળું પદ મધ્યમ પદ આવે. બરાબર? 4 એકા 4, 4ના એવા ભાગ પાડીએ કે -4 આવે. પાડો જો ભાગ. આવડે છે તમને? આવડે તો સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. બરાબર? આપણે ભાગ પાડીએ. કેવો ભાગ પડે છે? તો કે 2 દુના 4 પડે ને. હવે મેં તમને આગળ વાત કરી હતી કે મધ્યમ પદનું જે પણ ચિહ્ન હોય એ આ બંને પદને લાગે. તો મધ્યમ પદનું ચિહ્ન છે માઇનસ, તો કઈ લાગશે? તો કે બંને માઇનસ લાગશે. જુઓ, નિયમ એ છે કે મધ્યમ પદનું ચિહ્ન જે હોય એ મોટી સંખ્યાને લાગે. બરાબર? પણ એ તો બંને સંખ્યા સેમ છે, એટલા માટે આપણે બંનેને લગાડીએ છીએ. બરાબર ને? તો શરૂઆત કરીએ આપણે. તો કયું પદ મળ્યું આપણને? તો કે 0 બરાબર 4s નો વર્ગ માઇનસ 2s માઇનસ 2s વત્તા 1. જોજો મિત્રો, હા, 1 મિનિટ. આ s છે, 45 નથી. આ 4s છે, આ પણ 2s છે. બરાબર? એટલે 2s છે. આ થોડુંક મારું રાઇટિંગ એ પ્રમાણે આવે છે, એટલે ધ્યાન રાખજો. આ બંને s જ છે. હા, 45 નથી કે આ 25 નથી, ધ્યાન રાખજો. તો આ બંને પદ અને આ બંને પદમાંથી આપણે કોમન કાઢી નાખીએ. તો 0 બરાબર, ચલો પહેલાના ભાગ પાડીએ. 4 છે એટલે તો કે 2 દુના 4 ગુણ્યા s નો વર્ગ, એટલે કે s ગુણ્યા s. આ s છે, હા, માઇનસના માઇનસ. ચલો 2s એટલે કે 2 ગુણ્યા s. આપણને આખા એક પદ મળી ગયું આટલા સુધી. ચલો આ પદ જોઈએ. તો કે 2 ગુણ્યા s વત્તા 1. આ પણ આપણને બીજું પદ મળી ગયું. જુઓ, આ પદ તમારે લખવાની જરૂર નથી. આ પદ તમને સમજણ પડે કે ભાગ કોમન કઈ રીતે નીકળે છે, એના માટે મેં આ લખ્યું છે. બરાબર? તમે આ પદ સિવાય ડાયરેક્ટ આ પદ લખો ને તો ચાલે. હવે જે આવું પછીનું પદ આવે છે, આ તમને સમજણ પડે એના માટે મેં પદ લખ્યું છે. ચલો કોમન કાઢીએ આપણે. બંનેમાં શું કોમન નીકળે? આ બાજુ 2 છે. ચલો આ બાજુ પણ 2 છે. બરાબર? પછી આ બાજુ s છે, આ બાજુ પણ s છે, એટલે કે 2s કોમન નીકળ્યા. અંદર બાકી શું રહે? અંદર બાકી રહેશે 2 અને s, એટલે આ બાજુ બાકી રહ્યા 2s માઇનસના માઇનસ. પણ આ બાજુ તો કશું બાકી રહેતું નથી, તો ના નીકળતું હોય. બરાબર? કશું બાકી ના રહેતું હોય તો શું લખવાનું? 0 લખવાના કે 1 લખવાના? તો કશું બાકી ના રહે તો આપણે લખવાના 1. ભૂલે ચૂકે 0 ના લખતા. બરાબર ને? કે દાખલો પૂરો થઈ જાય. માઇનસના માઇનસ. હવે જુઓ, હવે છે 2s વત્તા 1. આપણને કૌંસ મળ્યો 2s માઇનસ 1. આપણને લાવવાના છે કેવા હતા? કે 2s માઇનસ 1 કૌંસ લાવવાનો છે. બરાબર? તો કે માઇનસ પ્લસ માઇનસ. બરાબર? આ જો માઇનસ તો છે જ, આપણે લખી નાખીએ 1. હવે આ કૌંસ અહીં જેમ માઇનસ મળ્યું એમ આ કૌંસ કઈ રીતે માઇનસ મળે? તો કે માઇનસ પ્લસ માઇનસ, એટલે કે 2s માઇનસ 1. આ રીતે માઇનસ આવે. ખબર પડી? હવે 1ના આ સંખ્યા વડે ગુણીએ, આ કૌંસ વડે, તો મળવાનો આ જ કૌંસ મળવાનો છે ને, એટલા માટે મેં આગળ લખ્યા 1. ફરીથી જોજો, માઇનસ પ્લસ માઇનસ, આગળ મેં લખ્યા 1. ના લખો તો પણ ચાલે, પણ આપણે કૌંસ બનાવવાનું છે એટલા માટે મેં આગળ લખ્યા 1. બરાબર? તો આપણે જોઈએ બંને કૌંસ આપણને સરખા મળ્યા. જો આ કૌંસ પણ સરખો મળ્યો, આ કૌંસ પણ સરખો મળ્યો. બરાબર? તો 0 ના 0, બંને કૌંસ જે ડબલ વાર મળ્યા હોય એક વાર લખવાનું. શું મળ્યું? તો કે 2s માઇનસ 1. બરાબર? આપણને એક કૌંસ મળ્યો, અને બીજો કૌંસ જે આ બાકીની સંખ્યા વધી હોય કૌંસ સિવાયની, એનો આપણે કૌંસ બનાવવાનો. એટલે કયો મળ્યો? તો કે 2s માઇનસ 1. એટલે કે આ કૌંસ પણ આપણે સેમ મળ્યો, અને આ જે નવો કૌંસ બનાવ્યો ને એ પણ આપણને સરખો મળ્યો. જુઓ, આપણે 0 વધારી દઈએ, એટલે કે 2s માઇનસ 1 બરાબર 0. 2s માઇનસ 1 બરાબર 0. આપણે શૂન્ય શોધવાના છે પહેલા. બરાબર? એટલે કે 2s ને સૂત્રનું કરતા બનાવીએ, બરાબરના બરાબર. આ માઇનસ 1 પેલ બાદ જાય તો કેવા થવાના? કે પ્લસ 1 થવાના. ચલો આપણે શોધવાના શૂન્યની સંખ્યા, એટલે કે s ને સૂત્રનું કરતા બનાવ્યું. આ 1 ના 1. આ s જોડે 2 ગુણાકારમાં હતા, તો ગુણાકારમાંથી કઈ જાય? ગુણાકારમાંથી જાય ભાગાકારમાં. આપણને મળ્યું 1 શૂન્ય. કયું મળ્યું? તો કે 1/2 મળે. બરાબર? એ જ પ્રમાણે સેમ પ્રોસેસ. તો કે 2s ના 2s, આ માઇનસ 1, 2s ના સૂત્રના કરતા બનાવ્યા,
-1 કઈ ગયા તો કે પેલી બાજુ જવાના, તો કેવા થવાના કે +1 થવાના. s ના s બરાબરના બરાબર 1 ના 1. આ s જોડે 2 ગુણાકારમાં હતા તો ગુણાકારમાં કઈ ગયા, ગુણાકારમાંથી ગયા ભાગાકારમાં. આપણને 2 શૂન્ય મળ્યા કયા, 1/2 અને 1/2. આ 2 શૂન્ય મળે તો લખી નાખીએ આપણે કે 2 શૂન્ય કયા મળે છે, તો કે 1/2 અને 1/2 મળે છે. બરાબર. આટલા સુધી હતું ધોરણ 9 ની રીત. હવે આપણે આવશે ધોરણ 10 માટે. બરાબર. તો શરૂઆત કરીએ આગળ દાખલાની. તો કે 4s નો વર્ગ -4s વત્તા 1. હવે દરેકનો આપણે સહગુણક લઈ લેવાના. પહેલા સંખ્યા લખવાની, પછી દરેકના સહગુણક. એટલે કે a બરાબર 4, b બરાબર આગળ માઇનસ છે કેવા, તો કે -4 અને c બરાબર 1. હવે તો કે હવે શૂન્યનો સરવાળો સૂત્ર વગર અને સૂત્ર મૂકીને, પછી શૂન્યનો ગુણાકાર સૂત્ર વગર અને સૂત્ર મૂકીને. બંનેના જવાબ સેમ આવવા જોઈએ. બરાબર. તો શરૂઆત કરીએ આગળ. તો કે શૂન્યનો સરવાળો, આ સૂત્ર વગર આપણે સરવાળો કરીએ તો શૂન્ય કયા મળ્યા આપણને, તો કે 1/2 વત્તા 1/2. આ 2 શૂન્ય મળ્યા. બરાબર. આનો સરવાળો કરવાનો છે. આનો સરવાળો 2 રીતે થાય. જુઓ, હું તમને બંને રીતે શીખવાડું. બરાબર. પહેલું કરીએ આપણે. જુઓ, છેદમાં બંને સંખ્યા સરખી છે એટલે લસા આપણને કેવો મળે, તો કે ડાયરેક્ટ મળી ગયા -2. કેમ કે છેદ આપણો સરખો છે એટલા માટે. બરાબર. અંશમાં શું બાકી રહે, તો કે અંશમાં બાકી રહે 1 વત્તા 1 એટલે કે 2/2 બરાબર 2 એકાની 2 એટલે કેવું મળ્યું કે 1 મળ્યું. આ એક રીત. હવે બીજી રીત હું તમને શીખવાડું કે અથવા કરીને. ધ્યાન રાખજો ખાસ. બરાબર. કેમ કે આ રીતનો આપણે આ દાખલામાં ઉપયોગ થાય છે એટલા માટે. પેલું શૂન્ય લખીએ આપણે, 1/2 વત્તા 1/2 બરાબર. જુઓ, શૂન્યનો જ્યારે સરવાળો કે ગુણાકાર કરતા હોઈએ અને વચ્ચે પ્લસ કે માઇનસની નિશાની હોય, ધ્યાન રાખજો, શૂન્યનો સરવાળો કે ગુણાકાર કરતા હોઈએ અને વચ્ચે પ્લસ કે માઇનસની નિશાની હોય તો ચોકડી ગુણાકાર થાય. બરાબર. ચોકડી ગુણાકાર કરીએ આપણે. કેમ તો કે 2 એકા 2 પ્લસના પ્લસ ફરતી, ચલો ચોકડી ગુણાકાર 2 એકા 2 અને છેદનો ગુણાકાર એટલે 2 દુના 4. તો કેવા મળે આપણને, તો કે 2 + 2 એટલે 4/4. તો 4 એકાની 4. જુઓ, જવાબ સેમ મળે છે. તમે આ રીતે કરો તો પણ ચાલે, પણ આ રીત ક્યારે ઉપયોગ થાય, કે લસા એટલે છેદ બંનેનો સરખો હોય તો જ. બરાબર. બાકી આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ખબર પડી? ડન. હવે શૂન્યનો સરવાળો આપણે સૂત્ર મૂકીને કરીએ. જગ્યા થોડીક શોર્ટ પડે છે એટલે મારે આ બાજુ લખવું પડે છે. શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને. બરાબર. તો સૂત્ર થાય છે કે -b/a. ચલો, -b. a, b અને c ની કિંમત આવી. સૂત્ર પણ માઇનસ અને સંખ્યા પણ માઇનસ એટલે ડબલ માઇનસ. આ સૂત્રના માઇનસ અને આ સંખ્યાના માઇનસ. a ની કિંમત છે 4. બરાબર. એટલે 4 મૂકીએ તો માઇનસ માઇનસ થાય પ્લસ એટલે કે 4/4 એટલે કે 4 એકા 4 બરાબર જવાબ મળ્યો આપણને. જુઓ, આ અથવા તરીકે તમને શીખવાડ્યું. 3 એ 3 જવાબ જુઓ, 1 મળ્યા ને. ખબર પડી? આ શૂન્યનો સરવાળો સૂત્ર મૂક્યા વગર અને સૂત્ર મૂકી. હવે શૂન્યનો આપણે ગુણાકાર કરીએ. કે શૂન્યનો ગુણાકાર. બરાબર. સૂત્ર વગર. ચલો, તો શૂન્ય કઈ ગયા, તો કે શૂન્ય 2 રહ્યા. 1/2 ગુણ્યા 1/2. જ્યારે પ્લસ કે માઇનસ હોય ને તો ચોકડી ગુણાકાર, પણ જો વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો અંશનો ગુણાકાર એટલે 1 એકાની 1 અને છેદનો ગુણાકાર એટલે 2 દુના 4. આ સીધો જવાબ મળી ગયો આપણને. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર શેના વગર, તો કે સૂત્ર વગર. એટલે સૂત્ર મૂકીને હવે સૂત્ર મૂકીએ આપણે c/a. તો c ની કિંમત છે 1 અને a ની કિંમત મળે આપણને 4. તો જો બંને કિંમત મળી આપણને. બંને શૂન્યના સરવાળા સરખા અને શૂન્યના ગુણાકાર પણ સરખા. તો મિત્રો, આ તો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 નું બીજું પેટું. બરાબર. આ વિડીયોમાં આપણે પહેલું અને બીજું પેટું 2 પેટા જોયા. બાકીના 4 પેટા આના સિવાયના સેમ આ જ રીતના છે. બરાબર. તો જાતે ટ્રાય કરજો. ના આવડે તો આ વિડીયો તો મૂકવાનો જ છું, એમાં જોજો.
તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અને હા, તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો. થેન્ક યુ મિત્રો.